ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલ સુધી આપણે ઓનલાઈન લેક્ચરમાં પણ ભરતા હતા ઝૂમ ઉપર. આજથી આપણે ફરી પાછા યુટ્યુબ પર પણ ભણવાની શરૂઆત કરી છે. ચાલો, ગઈકાલે આપણે થિયરીમાં ક્યાં સુધી હતા? ગઈકાલે જો તમને યાદ હોય તો આપણે બે ત્રણ પેરામીટર શોધ્યા હતા. મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય અને મહત્તમ ઊંચાઈનું સમીકરણ આવે આપણે મેળવ્યા હતા. બરાબર છે. એક ત્રીજું સમીકરણ હતું ફ્લાઇંગ ટાઈમ, ઉડ્ડયન માટેનો સમય, એ પણ આપણે જોયો હતો. તો અહીં સુધી આપણું ક્લિયર થયું. થોડા ઘણા ઇક્વેશન ફરી પાછા સમજી લઈએ. બરાબર છે. અત્યાર સુધી જે કંઈ પણ 2 કે 3 લેક્ચર થયા હોય એમાં કદાચ કંઈ કન્ફ્યુઝન રહી ગઈ હોય તો અત્યારે આપણે ક્લિયર કરી નાખીએ. ઓકે, જો ઓકે, આ રીતની ગતિપથ છે આપણો. પરવલય આકારમાં પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરે છે એ આપણને ખબર છે. ઓકે, હવે સમજો, શરૂઆતમાં પદાર્થ આ જગ્યા પર છે x અને y. હવે નામ આપું છું. પદાર્થ અહીંથી આ રીતે ગતિ કરવાની શરૂઆત કરશે. અહીંથી ગતિ કરવાની શરૂઆત કરી હતી. ઇનિશિયલી થોડું ઘણું યાદ કરો કયા કયા પેરામીટર આપણે જોયા હતા. બરાબર છે. શું જોયું હતું કે ભાઈ ax બરાબર 0 થાય છે અને ay બરાબર -g. બરાબર છે. આપણે આ રીતે પેરામીટર લીધા હતા. ઓકે, પછી આ જો v0 જેટલો પ્રારંભિક વેગ હોય, અહીંયા જો ખૂણો વધતો હોય θ0, તો એના બે ઘટક, એક v0x અને આ હતો v0y. બંનેના ઇક્વેશન શું હતા? v0x એટલે કે v0 cos θ0 અને v0y v0 sin θ0. આ બંને ઇક્વેશન હતા. આટલું બેઝિક તમારે યાદ રાખવાનું. બરાબર છે. હવે શું કર્યું કે આપણે x અને y ના સ્થાન શોધવા છે. સ્થાન શોધવા માટે આપણે શું કર્યું હતું કે આપણે શોધ્યું હતું કે ભાઈ d બરાબર આપણે સમજો કે x અંતરનો x ના પ્રમાણ હતું. x v0t plus 1/2 at². આ સમીકરણનો ઉપયોગ કર્યો હતો. આ સમીકરણનો ઉપયોગ કરીને x દિશાનું સમીકરણ અને y દિશાનું સમીકરણ, આ બંને સમીકરણ આપણે શોધ્યા હતા. બરાબર છે. v0x માટે છે તો v0x કરી દઈએ, ax કરી દઈએ. સેમ રીતે y માટે લખવું હોય તો v0yt plus 1/2 ay² આ રીતનું સમીકરણ થાય. અને આ બંનેના સમીકરણ આપણને મળ્યા હતા જે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ ઇક્વેશન છે. ઓકે, કયા ઇક્વેશન હતા જરા જોઈ લઈએ. ઓકે, તો સમીકરણ હતું x બરાબર શું હતું કે v0 cos θ0 into t. x બરાબર 0 થતો હતો. ઓકે, અને y બરાબર સમીકરણ થતું હતું v0 sin θ0 t minus 1/2 gt². આ સમીકરણ થતા હતા. બરાબર છે. આ બધું પૂછને આપણે. ઓકે, સેમ રીતે આના પરથી આપણને vx નું ઇક્વેશન અને vy નું ઇક્વેશન પણ મળ્યું હતું. vx નું ઇક્વેશન શું થતું હતું તો કે v0 cos θ0 અને આનું થતું હતું v0 sin θ0
theta 0 minus gt. આ રીતનું સમીકરણ થતું હતું. તો આ ચાર સમીકરણને યાદ રાખીને આપણે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથ માટેનું સમીકરણ શોધ્યું હતું અને એ સમીકરણ આપણી પાસે આવ્યું હતું y tan theta 0 into x minus gx square upon 2 v0 cos theta 0 નો સ્ક્વેર. આ સમીકરણ કોના જેવું થતું હતું? આપણું સમીકરણ હતું ax bx સ્ક્વેર. આ સમીકરણ છે પરવલય. બરાબર છે? આના પરથી આપણે એવું કહ્યું હતું કે આ સમીકરણ જે છે પરવલયનું સમીકરણ છે. એના માટે પ્રક્ષિપ્ત પદાર્થનો જે ગતિપથ છે એ પરવલય આકાર પ્રમાણે છે. ક્લિયર? આ બધું ક્લિયર થયું બધું આપણું? ઓકે. ત્યાર પછી આપણે મહત્તમ ઊંચાઈ માટેનો સમય શોધ્યો હતો. કયા કયા ઇક્વેશન શોધ્યા? એક Tm માટેનું સમીકરણ શોધ્યું, બીજું Tf માટેનું સમીકરણ શોધ્યું અને ત્રીજું મેક્સિમમ હાઈટ માટેનું સમીકરણ શોધ્યું. આ ત્રણ સમીકરણ આપણે સાબિત કર્યા હતા. બરાબર છે? Tm, Tf અને Hf. ઓકે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન Tm હતું. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કયું હતું? Tm. કેમ? એનું સમીકરણ શું હતું? v0 sin theta 0 upon g. ઓકે. આ રીતનું સમીકરણનો આપણું હતું. આ સમીકરણનો ઉપયોગ અહીં કર્યો. આપણે અહીંયા થયું 2tm. આના પરથી આ સમીકરણ મળ્યું. આ hf ના સમીકરણમાં એમાં પણ આપણે tm નો ઉપયોગ થતો હતો. તો આ ત્રણે ત્રણના સમીકરણ આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવ્યા. થોડું રિવાઇઝ એટલા માટે કરાવું છું કે ઘણા બધાને દેખાતું નહોતું, ઘણા બધાને સમજાતું નહોતું, ઘણાને વોઇસ ક્લિયર નહોતો આવતો. તો અત્યારે આ બધી જ વસ્તુ ફરી પાછું એકવાર રિવિઝન જોઈ લીધું આપણે. ઓકે. અહીં સુધી બધાનું ક્લિયર થઈ ગયું હશે. હવે નવું કરીએ. ચાલો હવે નવી થિયરી સાબિત કરી શરૂઆત કરીએ. ફરી પાછા તમારી પાસે ચાર ઇક્વેશન તો છે જ. જો ચાર ઇક્વેશન એક્ઝેક્ટલી દેખાય છે તમને? ઓકે. ચાર ઇક્વેશન તમારી પાસે છે. હવે શું કરીએ? આપણે જે નવું શોધવાનું છે તેના પર ધ્યાન આપો. હવે આપણે શોધીશું મહત્તમ ઊંચાઈ માટેનું ઇક્વેશન. ઓકે. એ શોધી નાખ્યું આપણે. મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. તો મેક્સિમમ હવે બે જ પેરામીટર બાકી છે આપણી પાસે. ઓકે. એમાંનું એક છે સમક્ષિતિજ અવધિ. આ વસ્તુ આપણે શોધવાનું છે. ચલો સૌથી પહેલા સમક્ષિતિજ અવધિ કોને કહેવાય? અવધિ કોને કહેવાય એ આપણે સમજવું છે. તો અવધિ કોને કહીશું? તો યાદ રાખવાનું, પદાર્થને તમે અહીંથી ફેંકો છો આ અને પદાર્થ ઉપર જાય નીચે આવે, કોઈક જગ્યાએ પડ્યો આ જે અંતર છે એને આપણે કહીશું અવધિ. આ પદાર્થને ઉપર ફેંક્યા પછી કેટલી દૂર જઈને પડશે? હું અહીંથી આ ચોકને અહીંથી આમ ફેંકું તો ચોક કેટલો દૂર જઈને પડશે? તો મારાથી એ ચોક વચ્ચેનું અંતર જે છે એને આપણે અવધિ કહેવાય. બરાબર છે? એને આપણે શું કહીશું? અવધિ. તો એને આપણે કહીશું તો સમક્ષિતિજ. કેમ? કે અંતર સીધું છે, સમક્ષિતિજ દિશામાં જ અંતર છે ને, એટલા માટે આપણે એને કહીશું સમક્ષિતિજ અવધિ. ઓકે. ચાલો તો સમક્ષિતિજ અવધિ કોને કહેવાય એ આપણને ખબર પડી ગઈ. હવે આ અવધિનું જો ઇક્વેશન મારે શોધવું હોય તો હવે અવધિ x દિશામાં છે કે y દિશામાં છે? x દિશામાં છે. કારણ કે અંતર આપણે આ દિશામાં શોધવાનું છે. ધેટ મીન્સ કે મારે x જોઈશે. બરાબર છે? અને જે x છે એનું નામ આપી દઈશ r. શું નામ આપી દઈશ એનું? r નામ આપી દઈશ. કેમ? આ અંતરનું
સમય આપણે લેવો પડશે. સમય તમે જોશો કે સમય કેવો કે પદાર્થ અહીંથી ફેંકશું તો અહીંયા હવામાં અહીં ટચ થશે. તો મોસ્ટ ઓફ ટાઈમ જે પદાર્થ છે એ હવામાં રહે છે. તો t બરાબર શું મૂકી દઈશ? tf ફ્લાઇંગ ટાઈમ. બરાબર છે? ફ્લાઇંગ ટાઈમ પછી લેન્ડિંગ કરશે. તો સમય બરાબર આપણે tf મૂકવાનું છે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે x બરાબર r મૂકવો છે અને t બરાબર tf મૂકવું છે. તો કયું ઇક્વેશન થઈ શકે? ચાર ઇક્વેશન તમારી સામે છે, જોઈ લો. આ ચાર ઇક્વેશનમાંથી x અને t આવતું હોય એવું સમીકરણ કોઈ એક અને માત્ર એક આ. બરાબર છે? આ સમીકરણનો ઉપયોગ કરશું જ્યાં x બરાબર r મૂકવાના છે, t બરાબર tf મૂકીશું. ચાલો કરીએ આપણે શરૂઆત કરીએ એની માટે થઈને. અહીં શું કરશું? x બરાબર આપણે મૂકવાના છે r અને t બરાબર મૂકીશું આપણે tf. સમીકરણ મારી પાસે શું છે? સમીકરણ છે x બરાબર v0 cos theta 0 t. આ ઇક્વેશન મારી પાસે છે. ઓકે, કિંમત મૂકો તો x બરાબર r v0 cos theta 0 into tf. આ રીતનું ઇક્વેશન થશે. ફ્લાઇંગ ટાઈમ નું ઇક્વેશન મૂકવું પડશે આપણે. ફ્લાઇંગ ટાઈમ નું ઇક્વેશન શું થશે કે v0 cos theta 0 into ફ્લાઇંગ ટાઈમ એટલે જો મારે લખવું હોય તો અહીંયા લખી શકું 2 times maximum time. થઈ શકે આ રીતે. અથવા આ રીતે ન લખવું હોય તો tm નું ઇક્વેશન મૂકી દો. તો tm નું ઇક્વેશન શું હતું? tm નું ઇક્વેશન હતું v0 sin theta 0 upon g. tm નું ઇક્વેશન મૂક્યું મેં ખાલી. નવું કંઈ નથી કર્યું, જોઈ લો. ઓકે, તો હવે શું થશે? is equal to v0 v0 તો v0 સ્ક્વેર થઈ ગયા. બરાબર છે? 2 છે 2 મૂકું છું. sin theta 0 cos theta 0 તો એ લખી દો sin theta 0 into cos theta 0 upon g. આ રીતનું ઇક્વેશન થશે તમારે. થઈ ગયું, જોઈ લો. v0 તો v0 સ્ક્વેર આ 2 તો છે એટલે 2 sin theta 0 cos theta 0 sin theta 0 cos theta 0 છેદમાં છે g. છેદમાં મૂકી દીધો આપણે g. હવે થોડુંક મેથ્સનું ઇક્વેશન તમારે જોવું પડશે. બરાબર છે? મેથ્સના સમીકરણની તમારે અહીંયા જરૂર પડશે. કયું ઇક્વેશન હતું મેથ્સનું? મેથ્સનું ઇક્વેશન કયું હતું તમારું? 2 sin theta into cos theta. એના બરાબર શું થાય? 2 sin theta into cos theta sin 2 theta. શું થશે? તો લખી દો અહીંયા v0 square into sin 2 theta 0 upon g. બરાબર છે? તમારું ઇક્વેશન થઈ ગયું અવધિ r બરાબર, જો બોર્ડ પર આવી જાય છે જરા. તો અવધિ r બરાબર કેટલું આવે છે? v0 સ્ક્વેર sin 2 theta 0 upon g. ક્લિયર થયું? તો આ અવધિનું સમીકરણ થયું. ધેટ મીન્સ કે પદાર્થને તમે તમારા પછીથી આમ છોડો છો તો કેટલું અંતર કાપશો તો ક્યાં? ધેટ મીન્સ થીટા 0 પર ડિપેન્ડ છે. કેટલા એંગલથી ફેંકો છો તે. હવે મેં તમને લગભગ પહેલા લેક્ચરમાં જ વાત કરી હતી કે સામેથી જો દડો આવતો હોય અને બેટ્સમેન વિચારે કે હું 40 ડિગ્રીએ મારું કે 46 ડિગ્રીએ મારું કે 50 ડિગ્રીએ મારું, જો આ ડિગ્રી વિચારવા જાય તો પોસિબલ નથી. ત્યાં સુધી સ્ટમ્પ પડી જશે પાછળ. બરાબર? એને ફટકારવું જ પડે. પણ ઘણી બધી જગ્યા એવી છે જ્યાં આપણે એંગલ મેઝર કરીને પછી પદાર્થને ફેંકી શકીએ છીએ. બરાબર છે? સમજો કે મિસાઇલ મારે ફેંકવી છે
હું નક્કી કરું કે મારી મિસાઇલ કેટલી દૂર ફેંકવી છે, બરાબર છે. તો મિસાઇલને મેક્સિમમમાં મેક્સિમમ અંતર સુધી મારે ફેંકવી હોય તો મારે અહીંયા થીટા જોવું પડે કે થીટા બરાબર કેટલા આવે છે તે, બરાબર છે. થીટાને મેઝર કરવું પડે. થીટાને હું મેઝર કરીશ તો મને ખબર પડશે કે મેક્સિમમ અવધિ મને કેટલી મળે છે તે. ક્લિયર થાય છે, બરાબર છે. તો અવધિનું એક ઇક્વેશન. હવે આ જ અવધિને મારે મહત્તમ કરવી છે. મહત્તમ એટલે મારે પદાર્થને એવી રીતે ફેંકવો છે કે જેથી કરીને પદાર્થ મેક્સિમમ અંતર કાપે, બરાબર છે, દૂર સુધી જાય. જો પદાર્થને આપણે ફેંકીએ તો કેવું થાય છે, સમજો કે આ ફિગર ઘણા લોકો ફેંકે પદાર્થને એકદમ ઉપર ફેંકે તો આમ, ઘણા લોકો ફેંકે થોડુંક એંગલ આમ કરે, થોડુંક આમ અંતર આગળ બેસે, ઘણા લોકો આ રીતે ફેંકે, બરાબર છે. તો આ જે છે એ તમારા અલગ અલગ એંગલ છે. અહીં એંગલ તમારે જોવું પડે કે કેટલા ખૂણાથી પદાર્થને ફેંકીએ તો મહત્તમ અંતર સુધી પદાર્થ જાય. અહીં કંઈક એંગલને રાખ્યો છે આ જગ્યા પર તો એનું આપણને અહીં સુધી જ અંતર મળે. એંગલ મેં થોડો ઘટાડ્યો એટલે ઘટાડ્યો તો જો થોડું ડિસ્ટન્સ વધ્યું, થોડું ઘટાડ્યો થોડું ડિસ્ટન્સ વધ્યું. તો આ રીતે એંગલ મેક્સિમમમાં મેક્સિમમ કેટલો રાખી શકાય, મિનિમમમાં મિનિમમ કેટલો રાખી શકાય એ આપણે નક્કી કરવું પડે. અને એ નક્કી કરીએ પછી ખબર પડે કે પદાર્થ મહત્તમમાં મહત્તમ કેટલું અંતર કાપશે, બરાબર છે. તો ચાલો આપણે એક ઇક્વેશન જોઈએ, નવું છેલ્લું લાસ્ટ એન્ડ ફાઇનલ, બરાબર છે. એને આપણે કહીશું મહત્તમ અવધિ. એને આપણે કહીશું R maximum, અને આપણે કહીશું R. ઓકે, મારે મહત્તમમાં મહત્તમ અંતર કાપવું છે. તો જો મારે મહત્તમ અંતર કાપવું હોય તો અવધિના આ સૂત્રની અંદર આ જે sin 2 થીટા છે એ મહત્તમ થવા જોઈએ, બરાબર છે. યાદ રાખવાનું છે, શું કરવું પડે, sin 2 થીટા 0 ઇઝ ઇક્વલ ટુ મહત્તમ થવું જોઈએ. ક્લિયર? sin 2 થીટા ની વેલ્યુ જો મહત્તમ થાય તો મને આ r અંતર મહત્તમ મળે. હવે sin 2 થીટા 0 જો મારે મહત્તમ કરવા હોય તો થીટા ની કઈ વેલ્યુ રાખું જેથી આની વેલ્યુ મને મહત્તમ મળે. હવે સમજો, થીટા ની અલગ અલગ વેલ્યુ માટે, બરાબર, sin ની વેલ્યુ ક્યાંથી ક્યાં મળે કે 0 થી 1 સુધીની વેલ્યુ આપણને મળે. sin 0 એટલે 0, પછી sin 30 એટલે કઈ કિંમત મળે, sin 45 તો કઈ કિંમત મળે, sin 60 તો કઈ કિંમત મળે, sin 90 તો કઈ કિંમત મળે, બરાબર છે. તો sin ની કઈ કિંમત માટે, બરાબર છે, એની કિંમત મેક્સિમમ એટલે કે 1 મળે છે આપણને. તો કે થીટા બરાબર 90, એટલે કે sin 0 એટલે 0 અને sin 90 તો 1. ધેટ મીન્સ કે અહીંયા sin 90 ડિગ્રી હોય તો મને મારો આન્સર 1 મળે. ધેટ મીન્સ કે મેક્સિમમ મળે છે. જો અહીંયા 0 કરી દઉં તો sin 0 તો બધું 0 થઈ જાય, બરાબર છે. તો મારે sin 90 બરાબર 1 થવા જોઈએ. ઓકે, તમારી પાસે શું છે અહીંયા જુઓ, શું છે, sin 2 થીટા 0 છે. ધેટ મીન્સ કે તમારે અહીંયા sin 90 કરવા હોય તો થીટા બરાબર કેટલા મૂકવા પડે, 45 ડિગ્રી. તો 45 નું 90 થાય. જો મારે આખી ટર્મને મેક્સિમમ કરી, ખાલી થીટા ને જોતા. જો થીટા બરાબર 90 મૂકી દઉં તો sin 180 થઈ જાય, તો એ -1 થઈ જાય, બરાબર છે. તો અહીંયા શું કરવું, થીટા 0 બરાબર મારે કેટલા કરવા પડે, થીટા 0 બરાબર જો 45 ડિગ્રી કરું તો sin 2 થીટા એટલે sin 2 * 45 એટલે sin 90, sin 90 is equal to 1. જે sin ની મહત્તમ કિંમત છે, બરાબર છે, સમજાય છે. ઓકે, એનો મતલબ થાય કે આ મેક્સિમમ
ઇઝ ઇક્વલ ટુ અહીં જો થીટા બરાબર 45 મૂકી દો તો sin 90 થઈ જાય sin 90 એટલે 1 થાય તો વધ્યું શું આપણી પાસે કે v0 સ્ક્વેર અપોન g આ તમારું ફાઇનલ ઇક્વેશન થયું બરાબર છે r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર અપોન g ક્લિયર છે સમજાય છે ફરી પાછા એકવાર જોઈ લો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો બોલો તમે આ જગ્યા પર ઓકે તો જો સમક્ષિતિ અવધિનું ઇક્વેશન અને મહત્તમ અવધિનું ઇક્વેશન આપણી પાસે થઈ ગયા ઓકે તો આ જગ્યા પર આપણી થિયરી પૂરી થઈ હવે થયું છે હાઈસ પદ્ય તો ખરો કઈ બરાબર 3 દિવસથી આપણી થિયરી ચાલી હતી સોમ મંગળ આજે બુધવાર કે આજે ગુરુવાર બુધ અને ગુરુવારે આપણી થિયરી પૂરી થઈ 4 દિવસ થયા આપણે થિયરી પૂરી કરતા બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે પ્રક્ષિપ્ત ગતિનો એક એક્ઝામ્પલ જે અને નીટમાં આવે છે એને ધ્યાનમાં રાખીને આપણે સિલેબસની તૈયારી કરવાની છે તો જરા ધ્યાનમાં રાખીએ બધા ઇક્વેશનને સમજીએ કારણ કે દાખલો પૂછાશે તો થિયરીમાં તમને ઇક્વેશન ખબર હોવી જોઈએ કે કયું ઇક્વેશન આવે છે ફ્લાઇંગ ટાઈમ પૂછ્યો છે ઉડ્ડયન સમય પૂછે મહત્તમ અવધિ પૂછે મહત્તમ ઊંચાઈ માટેનો સમય પૂછે અને મહત્તમ ઊંચાઈ પણ પૂછે પણ આ બધું ક્યારે આવડે જ્યારે તમારી પાસે આ મેથડ હશે તો તમને સૂત્ર યાદ રહેશે તો જ દાખલા આવશે ઘણીવાર સૂત્ર યાદ ન હોય ને તો થિયરી પરથી ઇક્વેશન ફટાફટ મેળવી શકીએ આપણે કે હા આ ચાર ઇક્વેશન મેઈન હતા મારે જોઈએ છે આ તો x બરાબર મૂકું કે y બરાબર મૂકું કે r બરાબર મૂકું તો એના પરથી આપણને અંદાજો આવે કે કઈ રીતે સમીકરણ મેળવવામાં આવે છે ઓકે તો જોઈ લો આ થિયરી તમારી આજે આપણે આ પ્રક્ષિપ્ત ગતિની થિયરી પૂરી થઈ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ અને ત્યાર પછી જે 5 ટર્મ છે પાંચે પાંચ ટર્મના સમીકરણ આપણે પૂરા કર્યા ઓકે આ જગ્યા પર થિયરી આપણી પૂરી થઈ આવતીકાલે મળશું ત્યારે એક્ઝામ્પલની શરૂઆત કરશું ઓકે હજુ એક ટોપિક બાકી છે નિયમિત વર્તુળમય ગતિ તો એક કામ કરે પહેલા આવતીકાલે નિયમિત વર્તુળમય ગતિની થિયરી પૂરી કરીએ અને ત્યાર પછી એક્ઝામ્પલ એક સાથે બધા લેવા માટે બરાબર છે તો થિયરી જેટલી પણ પૂરી થઈ જેટલી પણ સમજ્યા હોય બધું લખો તૈયાર કરો બધાને થિયરી મોડે થઈ જવી જોઈએ બરાબર છે આને રિલેટેડ ઘણા બધા લોજિકલ ક્વેશ્ચન પૂછાય છે બરાબર છે લોજિકલ ક્વેશ્ચન કઈ રીતના છે એ તો આપણે એક્ઝામ્પલ કરશું ને ત્યારે જોવાના છે પણ આ બધું ખબર હશે તો લોજિક આવશે ને તો આના પર ધ્યાન આપજો ઘર બધા લખીએ આપણે એક એક વખત લખીએ વાંચીએ પછી મોડે કરી પાછું લખીએ એક બે વખત લખશું ને તો થિયરી મોડે પર થઈ જશે ઓકે આવતીકાલે આપણે ચેપ્ટરનો છેલ્લો ટોપિક વર્તુળમય ગતિ છે તે એને પૂરું કરશું પરમ દિવસથી આપણે એક્ઝામ્પલની શરૂઆત કરવાના છીએ ઓકે ચાલો તો પૂરું કરીએ આગળ કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મેસેજ કરી શકો છો ગ્રુપની અંદર અથવા તમે સાથે ફોન કરી શકો છો આ થિયરી આપણે પૂરી કરીએ મળીએ આવતીકાલે નવા